Indian traditional livelihood and lifestyle. એમનો અવાજ આવશે ને? અવાજ આવશે. વૈશ્વિકરણની વાત કરીએ ભારતની અંદર, તો ભારતમાં વૈશ્વિકરણ એ કોઈ નવી વાત નથી. કેમ કે પ્રાચીન ભારતની અંદરના જે આપણા પ્રાચીન લેખો રહ્યા એમાં આપણને જોવા મળે ઉદાર ચરિત્રા નામ તું વસુદેવ કુટુંબકમ એ આખો શ્લોક આપણને જોવા મળે. પ્રાચીન ભારતથી જ ભારતે વિશ્વને કુટુંબ ગણવાની વાત કરી. ગ્લોબલાઇઝેશન એ બહુ મોટી વાત નથી ભારત માટે. ભારતે પહેલાથી એને સ્વીકાર્યું. ડૉક્ટર શરદ હેબારકરે એમની પોતાની પુસ્તકની અંદર વર્ષો પહેલાં લખી દીધું ભારતીય સંસ્કૃતિનો આખા વિશ્વમાં સંચાર થયો. ઇન્ડોનેશિયા, જાપાન, સુમાત્રા, શ્રીલંકા, ચીન એવા ઘણા બધા દેશોમાં એનો વિશ્વ સંચાર થયેલો હતો. એટલે એના ઉપરથી આપણે ખ્યાલ કરી શકીએ કે ભારતની અંદર ગ્લોબલાઇઝેશન એ કન્ટિન્યુ ચાલતી એક પરંપરા છે. ભારતમાં વૈશ્વિકરણ ક્યારે શરૂ થયું એવું વિચારીએ તો ભારતમાં વૈશ્વિકરણ લગભગ પ્રાચીન ભારતથી હડપ્પા સમયથી શરૂ થઈ ગયું. કારણ કે લોથલ અને હડપ્પા મોહેંજો-દડો જેવા જે સ્થળો હતા ત્યાંથી આપણને ઘણા એવા ઉલ્લેખ મળ્યા જ્યાં વિશ્વના બીજા દેશો સાથે એમનો વેપાર હોય. એટલે ભારતમાં વૈશ્વિકરણની શરૂઆત તો એ બહુ જ પ્રાચીન ગણી શકાય. પણ તેમ છતાં પણ એના આપણે લેન્ડમાર્ક ગણવું હોય તો લેન્ડમાર્ક માટે બ્રિટિશ ટાઈમ વધારે યોગ્ય રહેશે. એજી હોપકિન નામના એક સોશિયલ સાયન્ટિસ્ટ હતા. એમણે વૈશ્વિકરણને 4 ભાગોમાં વેચ્યું. એમાંથી ચોથો ભાગ જે રહ્યો પ્રોટો ગ્લોબલાઇઝેશન, એ વખતે ભારતની અંદર સૌથી વધારે અસર થઈ. એડમ સ્મિથે એમના પુસ્તકની અંદર એ વખતે લખ્યું હતું એમ કે ભારતની અને વિશ્વની સૌથી મોટી કોઈ ઘટના હોય જેનાથી વૈશ્વિકરણને અસર થઈ તો એ 2 ઘટના, એક કોલમ્બસનું અમેરિકાની શોધ અને બીજું કેપ ઓફ વાસ્કો દી ગામા દ્વારા કેપ ઓફ ગુડ હોપની શોધ. આ 2 જે શોધ રહી એને લેન્ડમાર્ક ગણવામાં આવે છે વિશ્વના ઇતિહાસમાં. જ્યારે આપણે જોઈએ તો ગ્લોબલાઇઝેશન માટે એમ. અને ભારતની જે ગ્લોબલાઇઝેશન પદ્ધતિ રહી તો ભારતમાં ગ્લોબલાઇઝેશનની સાથે શહેરીકરણ પણ એટલું ડેવલપ થઈ ગયું. શહેરીકરણ એટલે શું? તો શહેરીકરણ એટલે ભારતમાં શહેરીકરણ વિશે વાત કરીએ તો હડપ્પા અને મોહેંજો-દડોનું નગર આયોજન, અને પછી પણ તમે જુઓ કે બુદ્ધના સમયના જે પ્રાચીન મહાજનપદ હતા એ પણ શહેરીકરણનો ત્યાં ઉલ્લેખ જોવા મળે આપણને. પણ અંગ્રેજોએ ભારતની અંદર પ્રિન્સલી સ્ટેટ્સ અને પોતે કાલિકટા નામનું નાનું ગામ હતું એને શહેર બનાવ્યું. પ્રેસિડેન્સી સિટી, એડમિનિસ્ટ્રેટિવ સિટી, કેપિટલ સિટી, આ રીતે અલગ અલગ શહેરો બનાવ્યા. અને અંગ્રેજોએ પર્ટિક્યુલર શહેરીકરણ જે કહેવાય ભારતની અંદર એ કર્યું. અને શહેરીકરણ અને વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન અને અર્બનાઇઝેશન વચ્ચે એકચ્યુઅલમાં સંબંધ શું? તો આમ જોવા જઈએ તો બંને વચ્ચે એકદમ ઊંડો સંબંધ. પણ ગ્લોબલાઇઝેશન જે રહ્યું એ સરહદોની પાર જાય, વિશ્વના એક દેશથી બીજા દેશ સુધી અસર કરે. જ્યારે શહેરીકરણ જે રહ્યું એ ગામડાના લોકોને શહેર તરફ આકર્ષાતો હોય. એટલે ગામડાના લોકો જે શહેર તરફ આકર્ષાય એને આપણે વિશ્વના જે બીજા સોશિયલ સાયન્ટિસ્ટ રહે એમને એને શહેરીકરણ કીધું છે. તો યુએનનો એક રિપોર્ટ હતો એના પ્રમાણે 21મી સદીના શરૂઆતની અંદર વિશ્વના 50% લોકો શહેરમાં વસતા હતા. 1960 પ્રમાણે જોવાય તો વિશ્વના 60% લોકો જે ગામડામાં વસતા હતા, જે 2001ની અંદર 50% લોકો થઈ ગયા. અને ભારતની અંદર એ જે આંકડો જોઈએ તો થોડો ભારતનો એ આંકડો થોડો આપણને નવાઈ લાગે એવો હતો કે ભારતની અંદર માત્ર 19% લોકો એવા હતા કે જે આઝાદી સમયે શહેરમાં રહેતા હતા. અને 2020નો ડેટા જોઈએ તો ભારતની અંદર એ આંકડો 40% થઈ ગયો જે પર્ટિક્યુલર શહેરની અંદર રહે. બાકી 40% જે રહ્યા એ ટાઉનમાં આવી ગયા. અને ગામડાની સંખ્યા ભારતની અંદર હાલ પ્રમાણે ખાલી 19% બચી જે પર્ટિક્યુલર ગામડામાં જ રહેતા હોય. એટલે ભારતની અંદર શહેરીકરણની સૌથી વધારે ઊંડી અસર થઈ એમ. આપણે વાત કરીએ કે શહેરીકરણનું ગ્લોબલાઇઝેશન, તો આ બધા વચ્ચે ભારતની જે જીવન પદ્ધતિ રહી એની ઉપર શું અસર? તો ભારતની જીવન પદ્ધતિ કઈ હતી એમ? તો ભારતની જીવન પદ્ધતિ હતી તેના તત્વેના ભુજિક થાય, ત્યાગ કરીને ભોગવો. ભારતે હંમેશા એ પરંપરાને પકડી રાખી. અને ભારતની પરંપરામાં 2 મુખ્ય ભાગ હતા. એક આખા જીવનના 4 ભાગ અને એક દિવસના 4 ભાગ. આખા જીવનના 4 ભાગ એટલે આજે પણ તમે જુઓ તો તમને ક્યાંક ને ક્યાંક સમાજની અંદર જોવા મળે એમ કે પહેલું બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. તો આજે પણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે એમ કે 25ની આસપાસ લગ્ન થઈ જાય પછી ગૃહસ્થાશ્રમ શરૂ થાય એમ. તો ભારતમાં જીવનના 4 ભાગ પાડેલા હતા અને દિવસના પણ 4 ભાગ પાડેલા હતા: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ગ્લોબલાઇઝેશન એને જબરદસ્ત અસર કરી. ગ્લોબલાઇઝેશનથી આ જે ટ્રેડિશનલ લાઈફસ્ટાઈલ હતી આપણી એ લાઈફસ્ટાઈલ લગભગ તૂટી ગઈ. અને ભારતની જે કહેવાય પ્રાચીન પરંપરા એની પર એની જબરદસ્ત અસર થઈ એમ. એટલે ભારતની અંદર ગ્લોબલાઇઝેશનથી તો આર્થિક શું અસર થઈ એમ? તો ભારતની અંદર ગ્લોબલાઇઝેશનથી સારી અસર થઈ, ખરાબ અસર થઈ, બંને અસર થઈ એમ. ગ્લોબલાઇઝેશન એક્ઝેક્ટ આઝાદ ભારતની અંદર એની કોઈ અસર હોય તો એલપીજી પછી ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એમણે જે 1991ની અંદર PM નરસિમ્હા રાવ વખતે જે એલપીજી નીતિ લાવી અને ભારતે પહેલી વખત
ઓપન ડોર પોલિસી યુઝ કરી અને ભારતની અંદર ઓફિશિયલ ગ્લોબલાઇઝેશન આપણે એન્ટ્રી આપી. 1991 થી 1999 સુધી ટીવીનો યુઝ કરવાવાળા લોકો 10% થી 75% સુધી પહોંચી ગયા. એટલે એના ઉપરથી આપણને ખબર 1991 થી 1999 સુધી ભારતે વર્લ્ડ કપના ફાઇનલની અંદર અને મિસ વર્લ્ડ સુધી ભારત પહોંચી ગયું માત્ર 10 જ વર્ષની અંદર, જ્યારે ગ્લોબલાઇઝેશન શરૂ થયું ત્યારે. રેમિટન્સની વાત કરીએ, વિદેશમાંથી પૈસા કમાઈ લાવવાના, તો આઝાદી વખતે લગભગ નહિવત હતું. આઝાદી વખતે લગભગ નહિવત હતું, પણ અત્યારે આપણે જોઈએ તો 2025ના FY પ્રમાણે ભારત વિશ્વમાં પહેલા નંબર ઉપર જે સૌથી વધારે વિદેશમાંથી પૈસા કમાઈ લાવતા હોય એનું. અને ભારતની જે કંઈ પેટ્રોલ ઉત્પાદક કંપનીઓ જેમ કે ONGC ને બધી જે રહી, એણે બહુ જ જે કાંઈ વિશ્વના સૌથી ટોપ કંપનીમાં એનું સ્થાન આવ્યું. આર્થિક અસર પછી એક નાનકડું ઉદાહરણ આપીશ. એક ચકમા કોમ્યુનિટી ત્રિપુરાની અંદર, તો ચકમા કોમ્યુનિટીને એ પર્ટિક્યુલર સોલ બનાવવા માટે આખા વિશ્વમાં ફેમસ છે. પણ અને એ ચકમા કોમ્યુનિટી જે સોલ બનાવવા એના માટે એમને પર્ટિક્યુલર ખેતી કરીને કારેલા, ટામેટા જે બેઝિક એ લોકો ઉગાડતા હોય એને જરૂર પડે. પણ ઝૂમ ખેતી ભારતની અંદર ગ્લોબલાઇઝેશનના લીધે પૂરી થઈ ગઈ અને એના લીધે એક ચકમા કોમ્યુનિટીએ સોલ ઉત્પાદન કરવાનું બંધ કર્યું. ભારતની અંદર ગ્લોબલાઇઝેશનની આર્થિક રીતે જોવા જઈએ તો સારી બી અને ખરાબ પણ અસર પડી. એ જ રીતે ભારતની જે પરંપરાગત જીવન પદ્ધતિ રહી, તો મેં આ રિસર્ચ માટે પોતે એક સર્વે કર્યો હતો. એક 25 ક્વેશ્ચનરી આપીને ઘણા બધા લોકો જોડે સર્વે કરાયો હતો. એમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને એમાં એ લોકો વિશે જોયું હતું. એમ તો પ્રેમ લગ્ન માટે, પછી જીવન જીવવાની પદ્ધતિ માટે અને એવી ઘણી બધી વસ્તુ માટે ભારતમાં વૈશ્વિકરણના લીધે ઘણો એવો વિધાયક દ્રષ્ટિકોણ લોકોમાં જોવા મળ્યો છે. અને સાંસ્કૃતિક અને આદિવાસી જીવન ઉપર એની શું અસર પડી, તો આદિવાસી જીવને ઔષધિ ઉગાડવાનું ઘણું ઓછું કરી દીધું. 30% જેટલું આદિવાસી જીવનમાં ઔષધિ ઉગાડવાનું ઓછું થઈ ગયું. સાંસ્કૃતિક જીવન જોઈએ તો સાંસ્કૃતિક જીવનમાં આપણે જોઈએ તો કલ્ચરલ હોમોજેટાઇઝેશન થયું. એટલે કલ્ચર જે રહ્યું એ કલ્ચર રહ્યું નહીં, કલ્ચરને મિક્સ કરી દેવામાં આવ્યું. ડીજેના તાલ ઉપર ગરબા જે રહ્યા તો ગરબાનું જે ઓરિજિનલ સ્વરૂપ હતું એ રહ્યું પણ એ મિક્સ થઈ ગયું. એટલે કલ્ચર જે રહ્યું એ મિક્સ થઈ ગયું. એટલે આમ જોવા જઈએ તો એને કલ્ચરલ એન્કરેજમેન્ટ કહેવાય. અને ઘણી બધી એવી બ્રાન્ડ, ઘણી બધી એવી વસ્તુ હતી જે દેશી હતી પણ એને બ્રાન્ડ આપીને એને વિદેશી બનાવી દેવા. કન્ક્લુઝન મેં એટલું કહીશ એમ કે ભારતની અંદર ગ્લોબલાઇઝેશનથી ઘણી જોરદાર અસર પડીને એને ટક્કર આપવા માટે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ આ બે યોજના ભારત સરકારે શરૂ કરી છે. એનો યોગ્ય રીતે આપણે એનું ઇમ્પ્લિમેન્ટ કરીએ તો ગ્લોબલાઇઝેશન અને વૈશ્વિકરણની અસર આપણે ઓછી કરીશું. થેન્ક યુ. Any question?